સચવાઈ રહેશે તે જ દિવસે આપણે આદિવાસી તરીકે બચી જઈશું, નહીં તો આવનારો સમય આપણા માટે કપરો સમય આવવાનો છે. આજે તમે જોઈ લો, આજે આપણા આદિવાસી પોતે આદિવાસી છે એ સાબિત કરવા માટે આજે મૂળ માલિકોને લાઈન ઉપર લગાડી દેવામાં આવ્યા છે. આગળ અશોક દાદાએ કીધું કે આજે આપણે આદિવાસીને મૂળ માલિક કહીએ છીએ, પણ આજે મૂળ માલિકની પરિસ્થિતિ આ સરકારોએ મજબૂરન આજે આપણને મજૂર બનાવી દીધા છે. આજે મૂળ માલિક 5 કિલો ચોખા અને 3 કિલો ઘઉં માટે 2 દિવસો લાઈન પર ઉભો રહે છે. આ પરિસ્થિતિ આપણી છે. દુઃખ સાથે કહેવું પડે છે કે આઝાદીના 78 વર્ષ પછી પણ આપણી આ પરિસ્થિતિ છે. સાથીઓ, આજે માસ્તરો માટે આપણે આંદોલનો કરવા પડે છે. તમે અમે બધા સારી રીતે જાણીએ છીએ, નસવાડી હોય, સંખેડા હોય કે છોટાઉદેપુર જિલ્લા હોય, આજે શિક્ષકો માટે આપણે સૌ બધા ધરણાઓ કરીએ છીએ, આવેદનો આપીએ છીએ, નિવેદનો કરીએ છીએ, સરકાર મુર્દાબાદ જિંદાબાદ કરીએ છીએ. છતાં આપણા વિસ્તારમાં શાળાઓ નહીં હોય, શિક્ષકો નહીં હોય, તો આવી પરિસ્થિતિ આજે પણ આપણી છે. આ વરવી વાસ્તવિકતા છે. કેમ આ પરિસ્થિતિ આપણી બની છે? કેમ કે આપણે બધા પહેલા પક્ષ પાર્ટીમાં વેચાઈ ગયા છે, આપણે બધા ધર્મ સંપ્રદાયમાં વેચાઈ ગયા છે, આપણે બધા નાના મોટા સંગઠનો બનાવીને વેચાઈ ગયા છે. આપણામાં એકતા નથી. એટલા માટે આજે આદિવાસી સમાજની આ હાલત છે. સાથીઓ, દેશમાં 8% આદિવાસી છે. ગુજરાતમાં વાત કરું, આદિવાસી કોમ્યુનિટીની વસ્તી 15% છે.